નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવેલો ટોરેન્ટ પાવર દીવની અંદર, જેમાં બિલ સાથે એક ફોર્મ મોકલવામાં આવેલું છે. તો એ વિડીયો જોયા પછી ઘણા ફોન આવ્યા, મેસેજ પણ આવ્યા કે આ ફોર્મ ક્યાં મળશે, ક્યારે જમા કરવાનું. તો આ ફોર્મ ઓલરેડી બધાના ઘરે પહોંચી ગયા છે. બિલની સાથે આ ફોર્મ એટેચ છે અને આ ફોર્મ કોરા ન મળે, ખાલી આ ફોર્મ મળે નહીં. કારણ કે જે ફોર્મ બિલ સાથે ઘરે આવેલા છે તે ફોર્મની અંદર અડધી ડિટેલ જે તે ઇલેક્ટ્રિકનું મીટર જે તમારા ઘરે છે, જેના નામે છે, એ વ્યક્તિની ડિટેલ સાથે આ ફોર્મ આવેલું છે. એની અંદર તમારે જે કાંઈ સુધારા વધારા કરવાના છે તે આ ફોર્મની અંદર જ કરી અને ઓફિસમાં જમા કરવાનું છે. નામમાં ફેરફાર હોય તો એની અલગ પ્રોસેસ છે. મેં અગાઉ વિડીયોમાં પણ કીધેલું હતું કે એની પ્રોસેસ અલગ છે. પણ આની અંદર સ્ટ્રીટ 1, 2, 3 એવી રીતના ઓપ્શન છે. તો આપણી શેરીનું નામ લખવાનું છે. પછી એમાં સીમા ચિહ્ન, લેન્ડમાર્ક એટલે કે તમારા ઘરની બાજુમાં કોઈ એવી ફેમસ જગ્યા હોય, મંદિર હોય, ચોરો હોય કે કોઈ પણ એવી જાણીતી જગ્યા હોય તો એનું લખવાનું, કે જેથી આસાનીથી તમારા મીટર સુધી એ પહોંચી શકે, બિલ પણ વ્યવસ્થિત પહોંચી શકે, રિપેર કરવા આવે ત્યારે પણ જે કોઈ લાઇનમેન છે તે પહોંચી શકે. અને એ પછી શહેર, રાજ્ય, પિનકોડ. તો પિનકોડ ઓલરેડી આની અંદર ખોટા આવેલા છે. પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આ બધી વસ્તુ અપડેટ કરવાની છે. ખાસ તો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને એડ્રેસ, આ 3 વસ્તુ આની અંદર અપડેટ કરવાનું છે, કે જે મોટાભાગના બધાને ખોટું છે. તો એ દરેક લોકોએ અપડેટ કરવાનું. હવે આ ફોર્મ ભરી અને ઓફિસે જમા કરી શકાય, અથવા તો આની અંદર એક ઈમેલ આઈડી આપેલું છે, તો ઈમેલમાં પણ આ ફોર્મ મોકલી શકાય. પ્રિન્ટરની અંદર સ્કેન કરી અને તે ઈમેલ મોકલાવી શકાય. હવે જે લોકો વિદેશમાં રહે છે, લંડન હોય, અમેરિકા હોય, પોર્ટુગલ હોય કે આફ્રિકામાં હોય, કોઈ પણ કન્ટ્રીમાં હોય, તો આ ફોર્મ તમારા ઘરે ઓલરેડી આવેલા જ છે બિલની સાથે. તો એ તમારા કોઈ પણ ઘરની દેખરેખ રાખતા હોય, કોઈ કામ કરતા હોય, અથવા તો કોઈ કુટુંબી, ફ્રેન્ડ, તો એ લોકોને કહેવાનું કે અમારા ઘરે જે બિલ આવેલું છે તે બિલમાંથી આ ફોર્મ પ્રિન્ટરમાં સ્કેન કરી અને તે મોકલાવી દેવાનું. કારણ કે મારું ફોર્મ બીજા કોઈને કામ ન આવે. કારણ કે દરેકનું જે ફોર્મ આવેલું છે તેમાં ખુદની ડિટેલ આવેલી છે. કોરું ફોર્મ હોય તો કોઈ પણ તે આપી શકે. આની અંદર કસ્ટમર આઈડીથી માંડી અને તમામ વસ્તુ આની અંદર છે. ખોટું હોય તે આપણે ખાલી કરેક્શન માટે એમાં આપવાનું છે, પણ નામ ચેન્જ થશે નહીં. એના માટે અલગ પ્રોસેસ થાય, કે જે લોકોને બાપદાદાનું નામ હોય તો હવે એમના નામ ઉપર કરવું હોય તો એની અલગ પ્રક્રિયા છે. પણ અત્યારે ઈમેલ આઈડી, એડ્રેસ અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ અપડેટ કરી દેવાની, જેથી બિલવાળાને અને લાઇનમેન આવે રિપેર કરવા તો આસાનીથી ઘર મળી શકે. અને જે આ આપણા ઓરિજિનલ ડેટા જે કલેક્ટ થાય છે તેની અંદર કોઈ પણ ખામી ન રહે, ત્રુટિ ન રહે, કોઈ એરર ન રહે, એટલા માટે આપણે આને અપડેટ કરી દેવાનું. તો વધુ આ વિડીયોને શેર કરો, ફોલો કરો, અને દીવવાસીઓ જેટલા વિદેશમાં રહે છે અને દીવમાં પણ જે રહે છે જેને ખબર નથી એના સુધી આ વિડીયો પહોંચાડી દેવા. આમાં ઘણું બધું કન્ફ્યુઝન લોકોને થાય છે. આમાં સિગ્નેચર પણ કરવાની છે, તો કોઈ પણ કુટુંબી તો એમના વતી સિગ્નેચર કરીને જમા કરી ચાલશે. કારણ કે વિદેશથી બધા માટે પોસિબલ ન હોય અને બધા મોકલાવી પણ ન શકે અને ઈમેલથી બધા કરી ન શકે. તો કોઈના વતી પણ સાઇન કરી અને ફોર્મ જમા કરી દેવાનું છે. તો ફોર્મ બધાને રેડીમેડ મળેલા છે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.